નથી આવ્યો એટલે એક ગુડ ન્યૂઝ છે તમારા બધા માટે. ખાવા પીવામાં બધું જ ધ્યાન રાખવું પડે. હા, બહારનું કંઈ જ ખવાય નહીં. પછી નીકે શું કે ગમે ત્યારે ના ખેંચવાનું, એટલે અમે ખેંચવાની બંધ કરી નાખી છે. છે ને ખરેખર બોલી કેવું લાગે? આહા, બંધ. ચોકલેટ અને વેફર્સ ના ખાવતો હા ગુજરાતીમાં અચ્છે ટાઈમ ટુ ટાઈમ. હા, પછી રોવાનું નહીં. એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 7 અને જસ્ટ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારા ફેસની સ્માઇલ પરથી તમને લોકોને ખબર પડી ગઈ હશે કે નિશુને કાલ કરતાં ઘણું બેટર છે. બટ કાલે પણ ફૂલ નાઇટે સૂતો નહોતો, જોકે રિપોર્ટ પણ નોર્મલ આવ્યો હતો, બટ એ સૂતો નહોતો. એની તબિયત હજુ પણ વીક હતી. કાલે રાતની વાત છે. અત્યારે સવારથી એને બિલકુલ તાવ નથી આવ્યો એટલે એક ગુડ ન્યૂઝ છે તમારા બધા માટે. અને હવે જેમ રેગ્યુલર બ્લોગ આવે છે એવી રીતે જ આવશે. તો અત્યારે રસોઈમાં એવું છે કે દાળવડા બનાવવાના છે. અત્યારે બધું જ બાકી જ છે, કશી તૈયારી થઈ નથી. તૈયાર ખીરું મંગાવ્યું છે નિકેશ જોડે. નિકેશ ગયા છે ખીરું લેવા માટે અને મમ્મીને છે 11 અને બહુ દિવસથી મમ્મી પણ સરખી રીતે વ્લોગમાં નથી આવે. તો આજે આપણે ફાઇનલી મમ્મીને પણ સરસ રીતે વ્લોગમાં બતાવી દઈશું. બિકોઝ તમે લોકોએ જોયું જ છે એવી જ બધી સિચ્યુએશન હતી. મને પોતાને કોઈ આઈડિયા નહોતો કે મારા હેર કેવા છે, શું છે શું નહીં. બહુ જ ટફ રહ્યા છે આજે દિવસો હતા. એમ તો રક્ષાબંધનના રાતથી અને આવું બધું હતું, બટ પછી તાવ ઉતરી જાય પાછું એવું ને એવું રહેતું હતું એટલે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ નોર્મલ. અને હવે મમ્મીને પણ મળાવી લઉં તમને લોકોને. હેલો, તમારો બી અવાજ જતો રહ્યો કે શું? આ થોડું આમ લાગે છે એવું. વાતાવરણ અસર કરી ગયું છે એવું ને. આપણા ઘરમાં જ હશે એમ તો, જો કે બધાના ઘરમાં થોડું થોડું છે જ. તો તમે બધાને શું કહેશો કે શેનું ધ્યાન રાખવું અત્યારે વરસાદમાં? વરસાદમાં તો બધું ખાવા પીવામાં બધું જ ધ્યાન રાખવું પડે. હા, બહારનું કંઈ જ ખવાય નહીં અત્યારે. હમણાં તો કેવું બધા ન્યૂઝ આવે છે, કેવું બધું પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાએ. આપણે તો મચ્છરો બધી કેટલી જીવાત આવે છે. બહારનું તો બિલકુલ ના ખવાય, બિલકુલ ના ખવાય. ઘરનું જ ખવાય. મમ્મીને તો આજે 11 છે, આજે બેઠક દર્શન કરવા ના જવાયું નહીં. ના જવાય. જવું તો ઈચ્છા હતી. મેં કહ્યું તો નીચું બસમાં લઈ જઈશ કીધું, એને બહુ બસ કરે છે ને તો કીધું લઈ જવું દર્શને બેઠક કરવા, પણ વરસાદ નડ્યો. તો અત્યારે તમે જોઈ શકો છો આ બધું ડેકોરેશન આપણું નીકળી ગયું છે. આ બધું એટલા માટે થઈને રાખ્યું છે કેમ કે હવે અમારા ઘરે આવશે ગણપતિ. તો અમારા ઘરે તો હમણાં તમને બ્લોગ જોવાની બહુ મજા આવશે. હમણાં બધું કન્ટિન્યુ ચાલુ રહેશે. અહીંયા બધે તમે જુઓ ઘરની હાલત. નિશિવે બધા ટોયસ રખડાઈ દીધા છે અને અહીંયા બહાર ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ. જો કે હમણાં તો બંધ થઈ ગયો છે. હજુ 5 મિનિટ પહેલાં મસ્ત મજાનો વરસાદ આવતો હતો અને એકદમ જ બંધ થઈ ગયો. ના ચાલુ છે. જો આમાં તમને દેખાશે છાંટા પડી રહ્યા છે રોડ ઉપર. તો વાતાવરણ જો કે બહુ સરસ છે, પણ વાતાવરણને શું કરવાનું, ક્યાંય નીકળી તો શકાય એવી હાલત જ નથી અત્યારે. સો નિકેશ જ્યાં સુધી દાળવડાનું ખીરું લઈને આવે છે ત્યાં સુધી હું બધી જ તૈયારી ફટાફટ કરી દઉં કેમ કે વાગી ગયા છે 7. બહુ લેટ થઈ રહ્યું છે એટલે ફટાફટ રેડી કરી નાખીએ. આવી ગયો છે અત્યારે અને અત્યારે નિશીને વાળવાની છે નજર. મમ્મીને બોલાયા છે. પેલું શું નિકેશ વચ્ચે શું કહેતા હતા? આ બ્લોગ ચાલુ આમ જુઓ. હા, સંકટ સમયની સાંકળ છે હે ને. પછી નિકેશ શું કે ગમે ત્યારે ના ખેંચવાનું, એટલે અમે ખેંચવાની બંધ કરી નાખી છે હમણાંથી. ઓકે, સો હવે નિશુને નજર વાળવાની છે. નિશુ અહીંયા આવી જા બેટા. અહીંયા માં દીકો છો, મામી બોલાવે અહીંયા. દાળવડા થઈ ગયા છે રેડી. નિકેશ માટે ડુંગળી અને મારા માટે મરચા. નિકેશના મરચા ના ભાવે ને? ના, મને ન ભાવતા. દાળવડા સારા છે. સારા બનાવ્યા છે. થેન્ક યુ. નીચું કેવું લાગ્યું? સારું લાગ્યું? એને ખાધું નહીં શું સારું લાગે? એની ખીચડી પડી છે તોય નહીં ખાતો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 ને 10. જમી લીધું છે. જમીને હું થઈ ગઈ છું ફ્રી અને નિશિવને લઈને અમે આટો મારવા જઈએ છીએ બિકોઝ એને થોડું એનું માઇન્ડ ડાયવર્ટ થાય. ઘણા ટાઈમથી આપણે લોકો નાટક. હા, એક જ મિનિટ હું બેક કેમેરો કરું બિકોઝ અમારા થારમાં શું છે ખબર છે, લાઇટ બહુ ઓછી પડે છે એટલે અમે બધાને કવર કરી શકીએ એવું નથી. યસ, હું એમ
કહેતો હતો કે ભૂલી ગયો. હા કે છે ને ખરેખર ભૂલી ગયો. નિશી હાય. ઓહ 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 શું કહેતો હતો યાર? બહુ દિવસથી કંઈક અરે હા બહુ દિવસથી છે ને અમે લોકો સાંજે આંટો મારવા નથી ગયા એકચ્યુઅલી. મેં કેવું છે ખબર છે, વરસાદ ચાલુ હોય એટલે પૂછી કે નથી ઈચ્છા. મને તો બિલકુલ ઈચ્છા જ નહીં થતી. હું ક્યાંય બહાર જવાનું અને ના જ પાડી દઉં. તહેવાર હતો એટલે 2 દિવસથી દોડા દોડી હતી, બધા મેં ગેસ્ટ આવેલા હતા. પછી આ નિશુ મેં તો છે બીમાર ને છે. 2 દિવસ પહેલાનો વ્લોગ પણ લીધેલો હતો પણ મેં અપલોડ નથી કર્યો. વિચારો તમે. અને આજે પણ મેં ફરીથી વ્લોગ લીધો કેમ કે પેલા દિવસે વ્લોગ કન્ટિન્યુ નહોતો થઈ શક્યો. 6 કે 7 મિનિટની ક્લિપ થઈ હતી એ દિવસે બી. નિશી હાય હાય કહી દે બધાને. થેન્ક યુ કહી દે માં દીકો. નિશુ તો હવે રમે છે અત્યારે, થોડુંક સારું છે અને નજરને એવું વાળ્યું છે એટલે હવે આંટો મરાઈ આવીએ. અમે લોકો ઘરે આવી ગયા છે. નિશુને વોટર બેગ આપી છે. એમને પાણી નથી પીતો ને એટલે. કેવું લાગે? આ હા બંધ કર દો, બંધ કર દો. તો છે ને વોટર બેગ રમતમાં આપી દીધી ને એટલે રમવામાં એ પાણી પીતો થઈ ગયો. દબાવો. નિશુને ભૂ પીવું હશે ને તો જ દબાવાશે. ઓકે યે ચલો ભૂ પી લો. એ આ અને નિશુને બધા ટોયસ આપ્યા. તો નિશુ નહીં રમતો પણ એને પપ્પા રમે છે, હે ને? તેની રમતો હું તો રમું. બરાબર, પૈસા તો વસૂલ થાય એમ ને. નિશુ ભૂપી લે, ભૂપી લે બેટા, વાખી દો. એકચ્યુઅલી ખુશી તને યાદ આવ્યું આ શું છે? ટ્રેનનું છે, મને તો ક્યારની ખબર જ છે. ટ્રેન હતી અમારી પાસે. ટ્રેન છતી નહીં છે જ હજુ. છે હા બગાડી જોઈએ નથી. નિશુ દબાઈ દો, દબાઈ દો બેટા, બંધ કર દો ટીકા. હા ઓકે પી લે, ભૂ પી લે, ભૂ પી લો પહેલાં ભૂ પી લો. બોટલ ઊંચી નહીં કરતો, નીચે નમા છે. આય હાય આહા આહા. નિશિવનો બેસ્ટ ફ્રેન્ડ આવી ગયો છે. નિશિવની ખબર કાઢવા આવ્યો છો? નિશિવને શું થયું હાથમાં? હાથમાં ઇન્જેક્શન લાગી ગઈ. હે તો તને ખબર હતી આટલા દિવસથી? તને ખબર જ નથી? તને કેમ ખબર નથી? दीदी को तू बारी छोड़ के आ गया क्या? अरे बा नहीं, वो घर पे खेल रही है रे. अच्छा हाँ. अरे अरे बहुत पावर है रियू में तो, है ना रियू? और निशु को बोल दे अभी बहुत ज्यादा बाहर का कुछ खाए ना, चॉकलेट्स ना खाए, समझा दे. बाना चॉकलेट और वेफर्स ना खाओ तो. हाँ गुजराती में अच्छे से समझा उसको, गुजराती में. और किस चीज का ध्यान रखना है वो भी समझा दे. तू तो डॉक्टर है ना, डॉक्टर को तो सब मालूम रहता है. समझाई दे बाहर गुजराती में. की गंदी चीज नहीं खाने की होती है, वो जंक फूड नहीं खाना होता है. है ना, तो इसको समझा दे. निशु को गुजराती में अच्छे से समझा. गुजराती में नहीं समझना आती, हिंदी पर में. उसको गुजराती नहीं, उसको गुजराती समझ आती है, उसको हिंदी नहीं आती. ए निशी, હવાથી બહારનું ફૂડ નહીં ખાવાનું, જંક ફૂડ. हाँ और मेडिसिन ले लेनी है तुझे. અને મેડિસિન લઈ લેવાની. હા ટાઈમ ટુ ટાઈમ. હા પછી રોવાનું નહીં દવા લઈએ ત્યારે. રોવાનું નહીં, દવા લઈએ ત્યારે રોવાનું નહીં. હા? જો કંઈક સમજાવે બેટા. પછી ભાઈ ચોકલેટ્સ બહુ ના ખવાય, બીજું બધું કઈ દે. ચોકલેટ્સ બહુ ના ખવાય. હે ને? નિશુ કેવું ધ્યાનથી રિયુ શું કે બેટા? નિશુ કેટલું ધ્યાનથી સાંભળે છે, હે ને? નિશુનો ફ્રેન્ડ બહારની આવ્યો. ચોકલેટ્સ નહીં ખાવાની તો પેટ ખરાબ થઈ જાય. હે બેટા, વેરી ગુડ, થેન્ક યુ. નિશુ થેન્ક યુ કહી દે ભાઈને. એને કે ટોયસ રમો, કે ટોયસ રમો. જો આટલા બધા ટોયસ મમ્માએ કાઢ્યા છે કે નવી નવી વોટર બેગ તો બતાવો ભાઈને. ભૂ પી લે આમ. કેમ ભૂ પીવાય નિશુ? રિયુન બતાવો. વેરી ગુડ. વાવ. થેન્ક યુ. કે નિશુ? નિશુન તો છે ને શેર લોહી ચડી ગયું રિયાંશને જોઈને, હે ને બેટા? વાગવામાં થઈ ગયા છે રાતના 11 અને જસ્ટ આપણે વ્લોગનો એન્ડ કરી રહ્યા છે. નિશુ બસ જસ્ટ એના સુડાયો છે, અંદર સૂતો છે, બટ હજુ પણ એટલું મતલબ કન કરે, મતલબ એટલો કહેવાય ને કે આમ ચીડચીડિયો થઈ ગયો છે ને કે એને પોતાને હજુ કમ્ફર્ટેબલ ફીલ નથી થઈ રહ્યું અને મારા ખોળામાંથી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો. પ્લસ એને નાશ આપ્યો ને તો વધારે રડવા લાગ્યો. માંડ એને સુડાયો છે. તો આજે તમારી સાથે આટલું જ શેર કરી શકું છું કેમ કે આનાથી વધારે પોસિબલ હતું નહીં. અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.